ઇન્દુભા રાવલ એડવોકેટ છું અને અત્યારે 50 થી 60 લોકો અત્યારે કમિશનર ઓફિસે રિસર્ચ હેલ્થ કંપનીએ તેને કૌભાંડ કરેલ છે અને તેનો માલિક છે સંજય માંગરોળીયા. તેને બધાને લોભામણી સ્કીમ આપી અને 4 થી 5% માસિક ડિવિડન્ડ આપવા માટે બધાને લોભામણી જાહેરાત આપી હતી અને તેમાં બધા ફસાણા છે અને એના જુદી જુદી કંપનીના નામ રાખ્યા હતા, માય એન્ટરપ્રાઇઝ ને વગેરે હતા. તેમાં બધાને ડિવિડન્ડ આપતા હતા, પણ માર્ચ મહિનાથી ડિવિડન્ડ આપવાનું બંધ થયેલ છે અને કોઈને કીધું હતું કે અમે તમને પછી પૈસા આપી દઉં એવું કહી અને હવે મોબાઈલ બંધ કરી દીધો, ઓફિસ બંધ કરી દીધી છે અને એની મિલકત પણ વેચી નાખી છે એવું જાણવા મળેલ છે અને અત્યારે ફરાર થઈ ગયો છે. તો એના પાસપોર્ટ બીજા જપ્ત થાય, તેની ઉપર કાયદેસર કાર્યવાહી થઈ અને નાના માણસોને બધાના પૈસા પાછા મળે એવી અમારી વિનંતી માટે અમે કમિશનમાં બધા લેખિત ફરિયાદ અરજી કરી અને ફરિયાદ કરી છે કે અમને આ તાત્કાલિક આનો નિકાલ થાય. આમાં આખા ગુજરાત વ્યાપી 500 થી 1000 કરોડ ઉપર કૌભાંડ છે અને અત્યારે અમે 18 થી 20 કરોડ રૂપિયાની ફરિયાદ છે અને મેટોરામાં પણ 2 દિવસ પહેલા આ બાબતે અરજી અને ફરિયાદ કરવામાં આવી છે. સંજયભાઈ માંગરોળિયા કરીને વ્યક્તિ છે જે અમારા ભાઈના સંપર્કમાં આવેલા અને 5% લેખે દર મહિને વળતર આપવાની લોભામણી સ્કીમ અમને આપેલી અને એવી રીતે અમને ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું. એને અમને એવું કીધેલું કે આ પૈસા તમારા શેર માર્કેટમાં અને જે મૂવી બનાવે છે એમાં તમારું ઇન્વેસ્ટ થાય છે અને તમને દર મહિને 5% વળતર અમે આપશું. એ રીતે અમને એવી લોભામણી સ્કીમ આપેલી, જેથી કરીને અમે બધા ગામ લોકોએ ઘણા બધા એમાં પૈસા રોકેલા છે. બધાના અલગ અલગ છે, કોઈના 5 લાખ, કોઈના 50 લાખ, એવી રીતે બધાને અલગ અલગ. એ તો એકચ્યુઅલી અમને એક આંકડો તો ખબર નથી, એ જ અમે સરકારને માંગ કરી છે કે હવે એ આંકડો જાહેર કરે, એની તપાસ કરે કે શું આંકડો છે આનો. રાજકોટમાં તો ખબર નહીં, પણ અમારા ગ્રુપ સર્કલ અને અમે મળીએ 60 જણા છીએ. આ લગભગ હતું 2018 થી ચાલુ હતું. અમે ડાયરેક્ટ સંપર્કમાં નહોતા આવ્યો, પણ એની ચેનલ અને એના એજન્ટ દ્વારા એવી રીતે અલગ અલગ વ્યક્તિથી અમે સંપર્કમાં એના આવેલા. એના ઘણા બધા એનું સારું ગ્રુપ નેટવર્ક હતું, એટલે એવી રીતે અમે સંપર્કમાં આવ્યા. રિસેટ કરીને કંપનીનું નામ છે. મારું નામ જયદીપસિંહ જાડેજા.